ગુડ મોર્નિંગ, પ્રણામ મિત્રો. ચેપ્ટર ચોથું, જેમાં અગાઉના તાસમાં આપણે તક્ષશિલા વિદ્યાપીઠ અને નાલંદા વિદ્યાપીઠ વિશે સમજ્યા અને એની ચર્ચા કરી. હવે આ છેલ્લા તાસમાં બીજી બે વિદ્યાપીઠો વિશે આપણે માહિતી મેળવવાની છે અને એ વિશે સમજવાનું છે. વારાણસી કાશી વિદ્યાપીઠ અને એ પછી બીજી એક વિદ્યાપીઠ છે વલ્લભી વિદ્યાપીઠ. તો બે પ્રશ્નોની આપણે ચર્ચા કરવાની છે, જેમાં પ્રશ્ન નંબર 19, ભારતના પ્રસિદ્ધ વિદ્યાધામ વારાણસી કાશીનો પરિચય આપો. 4 માર્ક્સમાં પ્રશ્ન આવે એટલે ત્યારે આપણે એની પાઠ્યપુસ્તક પ્રમાણે વ્યવસ્થિત મુદ્દા રજૂ કરવા પડે. પ્રખ્યાત યાત્રાધામ વારાણસી કાશી ઈસવીસન પૂર્વે 7મા સૈકામાં ભારતનું પ્રસિદ્ધ વિદ્યાધામ હતું. યાત્રાધામ છે, પવિત્ર સ્થળ છે વારાણસી, ઉત્તર ભારતમાં કાશી બીજું નામ. ઈસવીસન પૂર્વે 7મા સૈકામાં ભારતનું એક પ્રસિદ્ધ વિદ્યાધામ પણ હતું. યાત્રાધામ તો છે જ, પવિત્ર સ્થળ છે, સાથે સાથે એક પ્રસિદ્ધ વિદ્યાધામ હતું. ઉપનિષદ કાળમાં તે આર્ય સંસ્કૃતિ અને હિન્દુ ધર્મના કેન્દ્ર તરીકે વિકસેલું. વૈદિક કાળ પછીના સમયમાં, વેદો જે વૈદિક કાળ છે એ પછીનો સમય એટલે ઉપનિષદ કાળ. તો એ સમયમાં આર્ય સંસ્કૃતિ, આપણે ચેપ્ટર પહેલામાં જોયું, એ આર્ય સંસ્કૃતિ અને હિન્દુ ધર્મનું એક કેન્દ્ર તરીકે વિકસેલું વારાણસી. આ સમયમાં અહીંના રાજા અજાતશત્રુ, જે તત્વજ્ઞાની અને વિદ્યાપ્રેમી હતા. અહીંના રાજા, વારાણસીના રાજા અજાતશત્રુ, જે એક તત્વજ્ઞાની અને વિદ્યાપ્રેમી, મહર્ષિ વેદવ્યાસનો આશ્રમ વારાણસી કાશીમાં હોવાનો ઉલ્લેખ વ્યાસ સંહિતામાં છે. મહર્ષિ વેદવ્યાસ, મહાભારતના રચયિતા, એમનો આશ્રમ વારાણસી કાશીમાં હોવાનો ઉલ્લેખ વ્યાસ સંહિતામાં જોવા મળે છે. એટલે ઘણી બધી રીતે આ પવિત્ર સ્થળ વારાણસી કાશીનું વિશેષ મહત્વ છે. ભગવાન બુદ્ધે વારાણસી કાશીમાં બૌદ્ધ ધર્મનો પ્રચાર અને પ્રસાર કર્યો હતો. એટલે બૌદ્ધ ધર્મના એક પવિત્ર સ્થળ તરીકે પણ આનું વિશેષ મહત્વ છે, હિન્દુ ધર્મના એક કેન્દ્ર તરીકે. મહાન તત્વજ્ઞાની આદિગુરુ શંકરાચાર્ય, જેમણે વેદાંતના નૂતન સિદ્ધાંતોની સ્વીકૃતિ માટે આ સ્થળની પસંદગી કરેલી. વેદાંતના નૂતન એટલે કે નવા સિદ્ધાંતો, એ સિદ્ધાંતોને પ્રસિદ્ધ બનાવવા માટે, એ સિદ્ધાંતોનો પ્રચાર પ્રસાર કરવા આ સ્થળની પસંદગી કરેલી આદિગુરુ શંકરાચાર્યએ. એ સિવાય કહીએ તો ચૈતન્ય મહાપ્રભુ તેમજ પુષ્ટિ માર્ગના પ્રવર્તક વલ્લભાચાર્ય, ચૈતન્ય મહાપ્રભુ અને પુષ્ટિ માર્ગના પ્રવર્તક વલ્લભાચાર્ય, એમણે વૈષ્ણવ સંપ્રદાય વારાણસી કાશીમાં પ્રતિષ્ઠિત બન્યો હતો. એમણે જે વૈષ્ણવ સંપ્રદાયનો પ્રચાર પ્રસાર કર્યો એ માટે પણ આ સ્થળની એમણે પસંદગી કરેલી. સમ્રાટ અશોકના આશ્રયથી વારાણસી કાશીનો સારનાથ મઠ એ પ્રસિદ્ધ વિદ્યાધામ બન્યું છે. અહીંયા ઘણા જ વિદ્યાર્થીઓને અભ્યાસ કરવા માટેની સુવિધાઓ પૂરી પાડેલી સમ્રાટ અશોકે. ત્યાં સારનાથનો પ્રસિદ્ધ મઠ એણે નિર્માણ કરાવ્યો હતો સમ્રાટ અશોકે.
એટલે પ્રસિદ્ધ વિદ્યાધામ અને યાત્રાધામ તરીકે વારાણસી કાશીનું વિશેષ મહત્ત્વ છે. આ બધા એના આપણે જે સંદર્ભ જોયા એ પ્રમાણે બૌદ્ધ ધર્મના સંદર્ભમાં આદિગુરુ શંકરાચાર્યનો એક આપણે સંદર્ભ લીધો, ચૈતન્ય મહાપ્રભુ અને વલ્લભાચાર્ય, આ બધા સંદર્ભોના આધારે. હવે મિત્રો પ્રશ્ન નંબર 20, પ્રકરણનો છેલ્લો પ્રશ્ન અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન, કેમ કે ગુજરાતની વિદ્યાપીઠ વિશે આપણે ભણવાના છીએ. આમ તો સમગ્ર ભારતીય સંસ્કૃતિ અને વિશ્વ પ્રસિદ્ધ વિદ્યાપીઠ, પણ એ સ્થળ ગુજરાતનું સ્થળ છે એટલે પરીક્ષામાં પૂછાવાની એની શક્યતા વધી જાય છે. તો પ્રશ્ન નંબર 20, વલભી વિદ્યાપીઠની માહિતી આપો. વલભી વિદ્યાપીઠ વિશે 4 માર્ક્સમાં સમજાવવાનું આવે. તો વલભી વિદ્યાપીઠ એ ઈસવીસનની 7મી સદીમાં ગુજરાતનું પ્રસિદ્ધ શિક્ષણ કેન્દ્ર હતું. મિત્રો માત્ર ગુજરાતનું જ નહીં, આ સ્થળ પણ વિશ્વ પ્રસિદ્ધ છે. ભારતીય સંસ્કૃતિમાં આ સ્થળનું પણ વિશેષ મહત્ત્વ રહ્યું છે. તો આ વલભી વિદ્યાપીઠ એ સ્થળ વિશે અને એના શાસકો વિશે આપણે જોઈએ તો ભાવનગર પાસે વલભીપુર એ સમયે મૈત્રક વંશના તત્કાલીન શાસકોની રાજધાનીનું નગર હતું. એટલે મૈત્રક વંશના રાજાઓની રાજધાનીનું નગર હતું વલભીપુર. સાથે સાથે તે એક દીકતું આંતરરાષ્ટ્રીય બંદર પણ હતું. મોટા પ્રમાણમાં અહીંથી આંતરરાષ્ટ્રીય વેપાર થતો આ સ્થળેથી. વલભીપુરને પ્રસિદ્ધ યાત્રાધામ કે વિદ્યાધામ બનાવવામાં મૈત્રક રાજાઓ, ત્યાંના શ્રીમંત નાગરિકો, શ્રેષ્ઠીઓનો ફાળો ખૂબ મોટો હતો. એટલે કે એના માટે જે આર્થિક સહાયની જરૂર હતી આ વલભીપુરને પ્રસિદ્ધ વિદ્યાધામ બનાવવા માટે, તો એ માટેની આર્થિક સહાય, એ માટેના દાન કાર્યો કોણે કર્યા હતા? તો મૈત્રક રાજાઓ, શ્રીમંત અને શ્રેષ્ઠીઓએ. વલભીના મૈત્રક રાજાઓ એ આ વિદ્યાપીઠના મોટા આશ્રયદાતાઓ હતા. એનો મોટા ભાગનો નિભાવ ખર્ચ એ મૈત્રક રાજાઓ દ્વારા મળતો. તેઓ બૌદ્ધ ધર્મી નહોતા, એમનો ધર્મ બૌદ્ધ ધર્મ નહોતો, સનાતની ધર્મના હતા, મતલબ કે સનાતન હતા. છતાં પણ તેઓ વિદ્યાપીઠને દાન કાર્ય કરતા, એ વિદ્યાપીઠનો નિભાવ ખર્ચ પૂરો પાડતા. એ દાનમાંથી વિદ્યાલયનો નિભાવ થતો હતો, એનો ખર્ચ પૂરો પાડવામાં આવતો. વલભી વિદ્યાપીઠમાં હજારો બૌદ્ધ સાધુઓ, બ્રાહ્મણ વિદ્યાર્થીઓ, દેશ વિદેશમાંથી અનેક વિદ્યાર્થીઓ ઉચ્ચ અભ્યાસ માટે આવતા. આ વિદ્યાપીઠનું પણ વિશેષ આકર્ષણ હતું વિદ્યાભ્યાસ માટે, બૌદ્ધ સાધુઓ માટે, બ્રાહ્મણ વિદ્યાર્થીઓ માટે. એ સમયે વલભી વિદ્યાપીઠ એ બૌદ્ધ ધર્મના હીનયાન પંથનું કેન્દ્ર હતું. મિત્રો જૂના અભ્યાસક્રમમાં બૌદ્ધ ધર્મના 2 વિભાગો એના પંથ દર્શાવ્યા હતા. અહીંયા ફક્ત આપણને આ એક જ રેફરન્સ મળ્યો છે કે બૌદ્ધ ધર્મના 2 ફાંટા પંથ, હીનયાન અને મહાયાન. તો આ જે વલભી વિદ્યાપીઠ છે એ હીનયાન પંથનું કેન્દ્ર હતું. અહીંયા બૌદ્ધ ધર્મ ઉપરાંત બીજા ધર્મોનું પણ શિક્ષણ આપવામાં આવતું. એટલે પ્રસિદ્ધ વિદ્યાધામ તરીકે
આ સ્થળનું વિશેષ મહત્વ રહ્યું હતું. સાતમા સૈકાની મધ્યમાં બૌદ્ધ વિદ્વાનો સ્થિરમતી અને ગુણમતી આ વિદ્યાપીઠના પ્રસિદ્ધ આચાર્યો હતા. આ નામ સંસ્કૃતના તમારા અભ્યાસક્રમમાં તમે ધોરણ 9માં ભણ્યા હતા એ વિશે. અહીંના પ્રખ્યાત વિદ્વાનોના નામ વિદ્યાપીઠના દરવાજા પર લખવામાં આવતા. જે પ્રસિદ્ધ વિદ્વાનો હોય એમના નામ વિદ્યાપીઠોના દરવાજા પર લખવામાં આવતા. આજે પણ ક્યાંક કોઈ શિક્ષણ સંસ્થાઓમાં આવી પરંપરા પણ સચવાઈ છે. આ વિદ્યાપીઠમાં અભ્યાસ પૂરો કરનાર વિદ્વાનોની રાજ્યના ઊંચા હોદ્દા પર નિમણૂક થતી. તેમને રાજ દરબારમાં ઉચ્ચ હોદ્દો આપવામાં આવતો. આ વિદ્યાપીઠમાં જે વિદ્વાનોએ અભ્યાસ કર્યો હોય એમને. ચીની પ્રવાસી ઇત્સિંગે લખ્યું છે કે વલ્લભી વિદ્યાપીઠ એ પૂર્વ ભારતની પ્રસિદ્ધ શિક્ષણ સંસ્થા નાલંદા સાથે સ્પર્ધા કરતી. આપણે અગાઉ નાલંદા વિદ્યાપીઠ ભણ્યા છીએ. એ નાલંદા વિદ્યાપીઠ પણ પ્રસિદ્ધ વિદ્યાપીઠ હતી અને પશ્ચિમમાં આ વલ્લભી વિદ્યાપીઠ પણ પ્રસિદ્ધ હતી. એટલે જેટલું મહત્વ નાલંદા વિદ્યાપીઠનું હતું, જેટલી પ્રસિદ્ધિ નાલંદા વિદ્યાપીઠની હતી, એટલી જ પ્રસિદ્ધિ આ વલ્લભી વિદ્યાપીઠની પણ હતી. આરબોના આક્રમણને કારણે, હવે આરબોનું આક્રમણ ક્યારે થયું તો 775 ઈસવીસન 775. એ આરબોના આક્રમણ સામે મૈત્રક વંશના રાજાઓનો પરાજય થયો હતો. એટલે કે મૈત્રક વંશનો અંત આવ્યો ઈસવીસન 775. ત્યાર પછી વલ્લભી વિદ્યાપીઠની કીર્તિ ઝાંખી પડી ગઈ, એની પ્રસિદ્ધિ ઓછી થઈ અને થોડા સમય પછી વિદ્યાપીઠનો અંત આવ્યો. એટલે મિત્રો, આ વિદ્યાપીઠો એ જ્ઞાન, વિજ્ઞાન અને કલાઓનો ખજાનો છે એવું કહી શકાય. જ્ઞાન, વિજ્ઞાન અને કલાઓનું શિક્ષણ આપતી વિશ્વ પ્રસિદ્ધ યુનિવર્સિટીઓ છે. આજની કદાચ શિક્ષણ પ્રથા, આજની શિક્ષણ પદ્ધતિઓને પણ પાછળ પાડી દે એવી શિક્ષણ વ્યવસ્થા આપણા પ્રાચીન ભારતીય સંસ્કૃતિમાં હતી. આ સાથે અહીંયા આપણે પ્રકરણ 4 પૂર્ણ કરીએ છીએ. તમને જે નોટ્સ મોકલવામાં આવી છે આ તાસની સાથે, એ પ્રમાણે તમારે મુદ્દાસર એના પ્રશ્નોત્તર લખવાના છે અને એને સમજવાના છે. અસ્તુ, પ્રણામ.